શહેરમાં ભગવાન જગન્નાથની 44મી રથયાત્રા મહોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજના પાવન દિવસે જેઠ સુદ પૂનમના પર્વે ભગવાન જગન્નાથની પરંપરાગત જળયાત્રા શાસ્ત્રીય વિધિ વિધાન સાથે યોજાઈ હતી। જળયાત્રામાં મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિમય વાતાવરણમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હરિભક્તો દ્વારા ભવ્ય આરતી યોજાઈ હતી। આ રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ ભવ્ય શોભાયાત્રા રૂપે નીકળવાની છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શહેરના તમામ નાગરિકોને રથયાત્રામાં ઉમંગ અને શ્રદ્ધાથી પધારવા માટે આમંત્રણ આપ્યું છે। મંદિરના ટ્રસ્ટી મંડળ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રથયાત્રાના આયોજન માટે સમગ્ર શહેરમાં સક્રિય તૈયારીઓ હાથ ધરાઈ રહી છે। ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરીને હું આવ્યો હું અને આ સ્નાન યાત્રાનો લાવો મારા માટે ખૂબ જ ભાવુક ક્ષણ છે। આવનારી 27મી તારીખે ભવ્યથી ભવ્ય રીતે વડોદરા રથયાત્રામાં જોડાવાનું છે, ત્યારે સમગ્ર વડોદરાને આ રથયાત્રાને સફળ બનાવવા માટે જોડાવા માટે હું નમ્ર અપીલ કરું છું। રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે આમ તો ભક્તો રોજે રોજ ભગવાનના દર્શન કરવા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે જતા હોય છે, પરંતુ રથયાત્રાનો પવિત્ર પાવન અવસર કે જ્યારે ભગવાન પોતે ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે શહેરના રાજમાર્ગો પર પોતાના આ ભાવિક ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા નીકળતા હોય છે, ત્યારે વડોદરા શહેરના ઇસ્કોન ટેમ્પલ ખાતે તેના 10 થી 15 દિવસ પહેલા આ મંદિરમાં વિવિધ પ્રકારના ભગવાનના પૂજન, અર્ચન અને ભક્તિના આયોજન થતા હોય છે, જે સંદર્ભે આજ રોજ ભગવાનની સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। आज बहुत ही शुभ अवसर पर हम सब लोग यहाँ पे इकट्ठे हुए हैं। जय स्नान का दिन है और प्रभु का स्नान का महोत्सव चल रहा है और वो स्नान बहुत ही जरूरी है आज पूरी मानव जात के लिए, क्योंकि हमारी मानव जात पूरी त्रासवाद और युद्ध के ज्वर से पीड़ित है। तो उस समस्या जो है, त्रासवाद और युद्ध की समस्या, उसको भगवान की भक्ति और भगवान का ध्यान, योग, प्राणायाम से ही हम इसमें से बाहर आ सकते हैं और हम सभी लोग पृथ्वीवासी हमारे जीवन को ज़्यादा अच्छा बना सकते हैं। तो हम सभी लोग मिलकर भगवान की भक्ति में लीन होंगे, ध्यान करेंगे, योग करेंगे, प्राणायाम करेंगे और भारत जो विश्व गुरु है ही, उसको और ज़्यादा विश्व गुरु के रूप में प्रतिबिंबित करते जाएंगे पूरे ब्रह्मांड में, विश्व में। खुशबू राजपूत साथे किंजल चौहान, D1 न्यूज़, वडोदरा।